આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ડભોઈ CHC હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓ દ્વારા 100 યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. વડોદરા SSC હોસ્પિટલ તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ડભોઈ SSC હોસ્પિટલ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે 100 જેટલા યુનિટ બ્લડ ભેગું કરી દેવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે દાન તો ગુજરાતીના લોહીમાં છે, તો રક્તદાન કેમ નહીં? લોહીની કોઈ ફેક્ટરી નથી, માત્ર માનવ શરીરમાં જ લોહીની ફેક્ટરી હોવાથી રક્તદાન કરીને માનવ જીવન બચાવી શકાય છે અને તમામ દાતાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે કિરીટભાઈ વસાવા અને SSCG હોસ્પિટલ અને ડભોઈ હોસ્પિટલ ડોક્ટર અને કર્મચારીની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફથી દરેક તાલુકાઓની અંદર PSC સેન્ટરો આવેલા છે, ત્યાં આગળ બ્લડ ડોનેશન કેમ્પ કરવાની એક સૂચના આપવામાં આવી હતી. તે મુજબ આજરોજ ડભોઈ શહેરમાં આ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ જે બ્લડ એકત્રિત થશે એ બ્લડ SSC હોસ્પિટલમાં જમા થશે, કારણ કે જેઓને જરૂર પડે તો તાત્કાલિક ત્યાંથી બ્લડ મળી શકે. તે સગર્ભા બહેનોને ખાસ આ જરૂર પડતી હોય છે અને આનું નિરાકરણ થાય તે માટે આખા જિલ્લામાં દરેક સબ સ્ટેશનો પર આ કેમ્પ રાખવામાં આવે છે.